સામાન્ય પરિવારના દરેક વિદ્યાર્થીનું વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાનું સ્વપ્ન હોય છે. આવા આર્થિક રીતે સક્ષમ ન હોય તે વિદ્યાર્થીના સપનાને સાકાર કરવા મદદ કરી રહી છે ગુજરાત સરકાર. ગુજરાત સરકારે શરૂ કરી છે વિદેશ અભ્યાસ લોન યોજના. હેલો મિત્રો, ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે. હું છું વિવેક. આજે ફરી એક નવા એક્સપ્લેનર વિડીયોમાં વાત કરીએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વિદેશ અભ્યાસ લોન યોજના વિશે. ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે ₹15 લાખ સુધીની લોન વાર્ષિક 4% લેખે સાદા વ્યાજના દરે આપી રહી છે. આ યોજનાનો લાભ લેવા માટેની લાયકાતના ધોરણ 12માં ઓછામાં ઓછા 60% કે તેથી વધુ ગુણ હોવા જરૂરી છે. સાથે જ વિદેશમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા, પીએચડી તેમજ ઉચ્ચ કક્ષાના ક્ષેત્રના શૈક્ષણિક 1 વર્ષ કે તેથી વધુ સમય અથવા તો ઓછામાં ઓછા 2 સેમેસ્ટરના અભ્યાસક્રમ માટે લોન આપવામાં આવશે. આ માટે વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા અથવા તો વિદેશ ગયાના 6 મહિના સુધીમાં કરવાની રહેશે. આવક મર્યાદામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી માટે કુટુંબની વાર્ષિક આવક ₹10 લાખથી ઓછી અને આર્થિક પછાત વર્ગ માટેની આવક મર્યાદા વાર્ષિક ₹4.5 લાખ છે. હવે જાણીએ આ યોજનાનો લાભ મેળવવા માટેની પ્રક્રિયા વિશે. તો અરજદારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. સાથે જ જાતિનો દાખલો, કુટુંબની આવકનો દાખલો, આઈટી રિટર્ન, અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, વિદેશ અભ્યાસનો ઓફર લેટર, વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ, વિદ્યાર્થીના જે તે દેશના વિઝાની નકલ, એર ટિકિટની નકલ અને વિદ્યાર્થીના વાલીની મિલકતના આધાર તથા વેલ્યુએશન રિપોર્ટ સહિતના દસ્તાવેજો જોડવાના રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી અને તેની સાથે જોડેલા દસ્તાવેજ અરજદારે જે તે જિલ્લાની સમાજ કલ્યાણ અધિકારી શ્રીની કચેરી ખાતે રૂબરૂ અથવા તો કુરિયર દ્વારા પણ મોકલી આપવાના રહે છે. તો દોસ્તો, આશા છે કે તમને આ એક્સપ્લેનર વિડીયો ખૂબ ગમ્યો હશે અને આવી જ અવનવી યોજનાઓ અને તેની માહિતી સાથે નવા એક્સપ્લેનર વિડીયોઝ આપની સમક્ષ લઈ અને આવતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત.